આજે તો જાનૈયા હતા બહુ જાજા અને બધા જ રેડી થઈ ગયા હતા। પછી આ લોકો આવીને કે અમને તમારું કામ ગમે છે, અમને ખાલી હેરસ્ટાઈલ તો લઈ આપજો। પછી તેઓને ફટાફટ હેરસ્ટાઈલ કરી દીધી ને આપણને લાગી ગઈ હતી બહુ જ ભૂખ। આજે નાસ્તો જાતે બનાવવાનો હતો એટલે ત્યાં જઈ અને કિચન કરી લીધું હતું આપણું અને ત્યાં જઈ મસ્ત ભાખરી અને ચા બનાવી નાખ્યો હતો। પછી અમે ત્રણેય બેસી ગયા હતા ચા ભાખરી અને સેવ મરચું લઈ અને નાસ્તો કરવા માટે ને પછી થોડીક વાર સૂઈ ગયા હતા। જાગીને જોઈને ત્યાં તો બહાર બહુ જ તડકો હતો ને અહીંયા ચક્કીબેન અમારા કપડા ઉપર આટા પણ મારી રહ્યા હતા। તડકો બહુ હતો અને જવાનું હતું મેગી લેવા, કેમ કે બપોરનું આપણે જાતે જ બનાવવાનું હતું। લઈ આવ્યા હતા ફટાફટ મેગી અને મસ્ત મજાની મેગી બનાવી નાખી હતી, પણ માખીઓ તો બહુ જ હતી ને પછી તો મેગી લઈ અને પહોંચી ગયા હતા આપણે આપણી જ્યાં રૂમ આપી હતી ત્યાં મેગી ખાવા માટે ને અહીંયા મસ્ત મજાનો મોહનથાળ પણ હતો। પછી વાગી ગયા હતા 4 અને જોયા હતા ગામમાં કોઈ આટા મારે છે કે નહીં, એટલે અમે લોકો ગયા હતા ગામમાં એક વડલો છે ત્યાં બેસવા માટે અને ત્યાં બેઠા હતા। ત્યાં તો ખબર પડી કે જાન આવી ગઈ છે। કીધું ચાલો ફટાફટ પહોંચી જઈએ અને જાનૈયાને જોઈએ તે કેવાક છે। આપણી બસ આવવાની હતી એટલે આપણે લોકો બેગ લઈ અને પહોંચી ગયા હતા જ્યાં બસ આવવાની હતી ત્યાં તો થોડીક વારમાં આ લોકો પણ અહીંયા જ પહોંચી ગયા હતા। કહેતા હતા ફરીથી આવજો અમારા ગામમાં ને અમને ગામ પણ બહુ ગમ્યું હતું। બસ પણ આવી ગઈ હતી અને બસમાં બેસી પણ ગયા હતા ને એકદમ ગોલ્ડન ખેતર પણ અમે આજે જોયા હતા। પછી તો જવાનું હતું સુરત એટલે બસમાં સૂઈ ગયા હતા। આજનો વિડીયો એટલો જ છે। આવજો, જય શ્રી કૃષ્ણ। તમને અમારો વિડીયો કેવો લાગ્યો?